અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર 6 અને 7ના ખેલાડીઓને સિલેક્ટ કરી એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 24 ટીમોએ ભાગ લીધો હતો. અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર 6 અને 7માં આવતા ફળિયા અને વોર્ડના ખેલાડીઓથી પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફાઇનલ મેચ શિવશંભુ 11 અને પેન્ટર 11 વચ્ચે યોજાઈ હતી, જેમાં શિવશંભુ 11એ ટોસ જીતી પ્રથમ દાવ લીધો હતો. પ્રથમ દાવમાં 6 ઓવરમાં 105 રન ફટકાર્યા હતા. 105 રનનો પીછો કરતા પેન્ટર 11 6 ઓવરમાં માત્ર 95 રન જ બનાવી શકી હતી. આમ શિવશંભુ 11નો વિજય થયો હતો. આ મેચમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી ચેરમેન નિલેશ પટેલ, હિન્દુ ધર્મ સેનાના ભરૂચ જિલ્લાના પ્રમુખ પ્રયાગરાજસિંહ વાસિયા, નગરપાલિકાના હેડ સેનિટેશન ચેરમેન સુરેશ પટેલ, રાહુલ વમઝા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર શહેર વોર્ડ નંબર 6 અને 7ની પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા આયોજકો કેયુર રાણા, પ્રતિક કાયસ, ચિરાગ વસાવા, હરીશ વસાવા અને શિવશંભુ ગ્રુપના યુવાનોએ ખૂબ જ જહેમત ઉઠાવી ટુર્નામેન્ટને સફળ બનાવી હતી. રોજ અહીં અંકલેશ્વર મુકામે વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 7માં અહીંના સ્થાનિક ક્રિકેટરો જે ભાગ લઈ રહ્યા છે, એમાં પ્લાસ્ટિક બોલથી આ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ રહી છે. ખૂબ જ સુંદર અહીંના 6 અને 7 વોર્ડના ક્રિકેટરોનું આયોજન છે. અહીંયા આયોજકો ખૂબ જ સારી રીતે પરસ્પર મૈત્રીભાવથી, મિત્રતાથી અને એક ઉદાત્ત ભાવનાથી જે આ ખેલકૂદની આ ક્રિકેટની રમત જે અહીં રમવાનું જે આયોજન કર્યું છે, ખૂબ જ સુંદર અને આવકારદાયક છે. આપણા માનનીય વડાપ્રધાન શ્રી પણ જેઓએ ગુજરાતમાં સીએમ તરીકે હતા ત્યારથી ખેલેકા ગુજરાત, જીતેકા ગુજરાત એ રીતના ક્રિકેટ સહિત અનેક રમતો માટે એને પ્રોત્સાહન મળે એવા ઉત્તમ કાર્યો એમને કરેલા છે. અને અત્યારે પણ જ્યારે ભારતના વડાપ્રધાન છે ત્યારે ખેલાડીઓને ખૂબ જ પ્રોત્સાહન આપી રહ્યા છે. ખેલાડીઓને પોતાના ત્યાં નિવાસસ્થાને પણ આમંત્રણ આપી એમની સાથે વાર્તાલાપ કરી રહ્યા છે અને એમને પ્રોત્સાહન મળે એ માટે અનેક સુવિધાજનક અનેક સવલતો આ ખેલાડીઓને પણ આપી રહ્યા છે. અહીંના સ્થાનિક ક્રિકેટરો પણ એમની આ ક્રિકેટ ટુર્નામેન્ટ દ્વારા ઉત્તરોત્તર પ્રગતિ કરે અને અંકલેશ્વર શહેરમાં રમાય છે, એ ઉપરાંત જિલ્લામાં રમાય, ગુજરાતમાં રમાય અને એ રીતે આગળ વધે એવી મારી આપ સૌને શુભેચ્છા છે. અસ્તુ. ભારત માતા કી જય.